થકાય રે કામ કરી કરીને. આ ભાભી લે આ નાથા ભાઈ આયા કા બેહી ગયા? હું એને કઈ બેઠો ન હોય હે પણ એમ નહીં, હા ભાગ્યું દીધું લાગે છે, નવરા થઈ ગયા તી. દે દીધું ભાગ્યો ભાઈ ઓણ ઉનાળાનું છે ને કામ થાતું નથી હો ભાભી. હવે આખી જિંદગી થોડું કામ થાય. ભલા માણા તમે કેવડી રાહતું ખેડી હે? તોય મેં ખેડીને માર ભાઈ નો હા એને રાહતું ખેડી ને તમાર ભાઈ તો હજી બાપા માર્કેટમાં હજી મજૂરી જ કરે છે. નો હોય તોય બકાલામાં અરે દાણા પીઠમાં ન્યા જાય છે. ન્યા વયા ગયા ને. પેલા બકાલામાં હતા પેલા બકાલામાં હતા. મેં જોયેલા ઘણી વખત મજૂરી કરતા. હા ને એને કામ બહુ કર્યું. હા ગાડીઓ ભરતા હતા બકાલામાં તે કામ બહુ ખટારા. કર્યું, કામ બહુ કર્યું. હા એ ભાભી હા તે હું તમને શું કહું, આપણા ગામમાં તમારે જેવો નમણા આમ જો કોઈ નહીં હો. નાથા ભાઈ હા હા લાલો કઈક લાભે લૂંટાય એવું લાગે છે. કઈક તમે મચકા મારો છો એટલે કઈક આમ કઈક દાળમાં કઈક કારું છે. હવે દાળમાં કાળું નથી, તો આખી આખી દાળ જ કાળી લ્યો ને. ઈ તો તમે મચકા મારો છો ત્યાંથી જ ખબર પડી ગઈ મને. આમાં હું જ ભાભી ખબર, હા તમે પરણીને આવ્યા ને હા શેરીમાં છે ને માભો પડે મારા ભાઈનો. ઈ તો પડે જ છે. એમ જ કે છે કુટુંબમાં તારા જેવી કોઈ વોવ જ નથી. હા અને અમે બધા ભાઈ ફૂટલા સમજ્યા. તે તમારે કેમ છે તે? અમારે હા એટલે આને કેમ ખબર ન હોય એની ઘણી વાત કરે. ને તમારે હવે મારે તમને શું ક્યાં મોઢે વાત, માર જેઠાણી જેઠાણી નો થાય કઈ હું ભાભી, થાય? દેરાણી. તમને ભાભી કયો તો આ દેરાણી. અરે રે મારો આ હે ને તમને જોઈ ગઈને મગજ હાવ એને ડાઉન થઈ ગયું હાવ. તમારે દેરાણી રે ને હમ એ હવે મારે કેવું તો પડે તમને તો, કારણ કે કુટુંબી રહ્યા ને. તે કેવાય એમાં એવું કાઈ ન હોય. તમારે એમાં મુંજાવણ ન હોય. કહી દઉં કહી દ્યો. ભાભી, હા ઈ છે ને કોકની ભેગા ચાલુ છે ને તા તો લઈને બેહી ગયા. એમાં આ તો પછી મેં કોઈને કીધું નહીં. માર દેરાણી હાવ આવી નીકળી. તો પછી હું થયું ભાભી ખબર છે, હા ગામને તો મેં એમ જ કીધું છે હા કે તમારી દેરાણી રે ને હા? ઈ રીહામણે બેઠા. આથી આપણે ગામના એમ જ કેવું પડે નહીતર ગામ તો રાહ જોઈને જ બેઠું હોય. પણ ભાભી તમારી ગોણે રોટલા કરી દેવા વાળું કોઈ છે નહીં. તમે ક્યારેક ક્યારેક આવતા હોય તો અરે મને ક્યાં ખબર છે, હું દેખતી નથી એટલે મને એમ કે ક્યાંક આઘા પાછી આવી છે ક્યાંક. આવું બનાવ બની ગયો તો ને ભાભી. હવે હું તમને શું કહું, હા તમે ક્યારેક રોટલા કરી દેતા હોય તો ને આવતા હોય તો. એમાં એવું છે નાથાભાઈ તમ તમારે હે ને હું તમાર ભાગનો ન્યા ભાઈ હવે એક રોટલો આમ કે આમ બરોબર. હવે તમારે ખાવો એક રોટલો હા તે હું રોજ ઘડીશ તમ તમારે લઈ જાવો. તમારે હું ઠેઠ લેવા આવું. હા લઈ જાવો તમ તમારે ને કા તમાર ભાઈ હોય ને એ વારું કરતા હોય, ભેગું વારું કરવા બેહી જવા ને એવું કાઈ ન હોય ભાઈ. ના હું નહીં આવું ભાભી, તો તમે આવજો ને. એમાં એવું છે જો આપણે કાઈ ન હોય નાથાભાઈ. જો ભાઈ ગામને મોઢે ગેણા નથી બંધાતા. કોઈ આમેય વાતું કરે ને કોઈ આમેય વાતું કરે. તમારે મને તમારો રોટલો ટીપવામાં વાંધો નથી બરોબર છે, પણ તમારે આવીને લઈ જવું પડે. હવે હમણાં તો ભાભી નહીં ભાઈ, હમણાં તું બહાર જવાનું. બહાર જાવ છો હા લગભગ 1.5 મહિનો પાછો આવીશ. એટલે જોઈજો આમ ક્યાંક વહી નથી જાતા ને. ના 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 મરવાની તો વાત જ જવા દો. હું મરું? તમને જ ખબર છે ભાભી, હું ફો ઉંદર મારીને પાટે બેઠો છું એટલે મને એવો વિચાર ન આવે. પણ ભાભી મારે જવું છે હરિદ્વાર. હા હરિદ્વાર જાવું છે. હા એ હારામ હારું કામ લે. એટલે 4-5 દી આમ જો હા ઓલી વાત કરે મહિનો 1.5 મહિનો આમ રખડી આવું ને તો મને હળવું પડી જાય. ના ના ઈ હારામ હારો વિચાર કર્યો. મને તો એટલી ખબર પડે માઇન્ડ ફ્રેશ થઈ જાહે તમારું. તો એક કામ કરો ને ભાભી, હા. તમે ભેગા આવ્યા હોત તો. અરે ભલા માણા હું તો હજી હરિદ્વાર ગઈ અને લગભગ 20-22 દી થયા. તમે બધે રખડીએ. બધે રખડીને આવી. વાહ ભાઈ વાહ, તો તમે બધુંય ભાઈલું હોય છે ને. આપણે બધું જો ન્યા ઋષિકેશ જોઈ લીધું, હરિદ્વાર, દક્ષકુંડ, હે રામઝુલા, લક્ષ્મણ ઝુલા હે બધું જો 20 દી 22 દી થયા લ્યો. ઓહો. મને આવી હું ખબર તમે વેલા કીધું હોત તો. પણ તમે આ ભેગા આવો ને તો મારે હું અજાણ્યું ન પડે. હાલો ને. એમાં એવું છે મને પછી તમારા ભાઈ ઘડિયાળ મારે આવવા નો દે. હજી કે હજી હમણાં ગઈ તી. તો તમારે બીજું બાનું દઈ દેવાય ને. એલા એમ કઈ બાના નો આલે કઈ 6 મહિનાનો ગગલો છે એથી બાના દઈ દઈ હાલે. કે ખારું લ્યો તે નો આવો તો કાંઈ નહીં. જો નાથા ભાઈ હા તમને કઈ હડી નો હુજે ને હા તો તમારા પાસે ફોન તો નથી ને? ના ના ત્યાં આજુબાજુ કેટલાય હોય. હા તમને હિન્દી બોલતા આવડે છે? થોડું થોડું આવડે. હા તો હિન્દીમાં કહેવાનું ફોન કોક ને કઈ લાવો મારે વાત કરવી છે ઘીરે હા. અને મને ફોન કરી દેજો. તમને બધી છે ને એકડે એકથી બધી લાઈન દોરી દઈશ. હે હા વાહ ભાભી વાહ. મુંજાવન નતા તો બાકી હરિદ્વાર ઉપડો. અમદાવાદ થી ટ્રેન ઉપડે છે, બરોડા થી ઉપડે છે, ભાવનગર થી ઉપડે છે. હા હા એવું લાગે તો રિઝર્વેશન કઢવી લેજો એટલે એસી ડબ્બામાં એ તારે આખો ડબ્બો ટાઢો બોર. હે ભાઈ વાહ ભાઈ વાહ. તું ઈ રવિડાને કહી લ્યો ને. હા ઈ તમાર ગોગો છે ને હા. એને કેજો ઓનલાઈન કરાવી દે. આ તો ઈ બધું એને આવડે મને ન આવડે એટલે એમ હા, કહીશ. અને હરિદ્વાર જાવ અને ડૂબકીયું મારી આવો.
અરે તમે જોવો તો ખરી, તો પછી ડૂબકી ને ધુબકા મારવા. આ ધૂપકા મારી આવો તમે રખડી આવો બધે. હા, અને તમે સાંજે આવજો ચા પાણી પીવો. હા ઈ તો સા પાણી પીને મારે પરો નાખવા નહીં આવવું જોઈએ. હું પરો નાખવા આવીશ. હા તે સારું લ્યો. એ હારું હાલો હો. આવજો. એ હા. આ ભાભી આવતા જ આવતા એ રહીજો. હા હા ગયા. હા. આવ્યો હોત તો સારું હતું ભાભી તમે ભેગા. નો આવ્યા. આહા. આ ઝટ પુગાડ દઉં ને તો સારું હો, પૂગી જાય તો બહુ વજન. લે કેમ છે ના થા? સારું સારું. આ ઉતરાય તો ખરી લે. આગળ આગળ લાગી જાય. નો ઉપર તો આટલો વજન ફુગામ ઉપાડતો હોય. જય માતાજી ભાઈ. જય માતાજી. કેમ મજામાં? આ રહ્યા જો ને મજામાં. હવે નથી થતો હો બોગા. હે હવે નથી થતો. પેલા થઈ જતું કા તો હું છે ને આ પાઇપ રહ્યો ને અધર કરીને ખંભે નાખું ને સીધું વાળે ભેગું. હવે તો 4 પોરા ખાવા પડ્યા બોલ. પતાય તું હતો 20-25 વર્ષની ઉંમર ને તારી. હા પણ આપણે જોવાની ને ભલામણા. એ જુવાનીની વાત જ ન થાય. ઘટે જ નહીં કાંઈ. અને અટાણે તારે કેટલા વર્ષ થયા? અત્યારે તો મારે થયા છે 65 જેવો. 65 ખોટું બોલમાં 70 ક્રોસ કરી ગયો. લગભગ છે, કાંઈ જોયું નથી હમણાં કૂપનમાં. મને તો ખબર હે, આપણે બે હેડી હા, છોકરા જુવાન થઈ ગયા ને ભલામણા પછી. તઈ હા તો તને શું કહું, હા બોલ ને ભાઈ. તમારા ભાભી શું કરે એ રહ્યા ઘરે છે? હા છે હજી છે ખાટલે છે પણ એ જાવું છે. તઈ હમણાં નો સારું થયું. નો હારું થયું ભાઈ. જો ને કેટલી દવા દારૂ કર્યા. હે તઈ 15 દી તો દવાખાનામાં દાખલ રાખી. પણ તે સેવા કરી છે ને બોગા. કોઈ નો કરી શકે. કોઈના બાપની તેવ જ નહીં. એ તો વાત છે. હે કેટલા વર્ષથી ભોગવતો આવે છે, કેટલા વર્ષથી. ઈ તો તારા ઘરના એકાદ પૂન કર્યા છે એટલે તું એને ભટકાણો ને એટલી સેવા કરે. અત્યારના ગઢિયા કોઈ સેવા કરે? કોઈ નો કરે. કરે જ નહીં, મને ખબર છે ને. પણ આપણા હાથમાં નથી નાથ. હા જો ભગવાનના હાથમાં છે. હા મારે ડોહી હતી બરોબર. હા જો સેવા નો થઈ ને ભાઈ મારથી ભગવાનના ધામમાં. હા મને ખબર છે. ભગવાનના ધામમાં વિયા ગયા. શું કરું? આ આપણા હાથની વાત નથી નાથા. અત્યારે જો રોટલા ટીપે એવું કોઈ છે નહીં. છોકરાને મારે રોટલા ઘડીને દેવા પડે. એમ નથી કેતો નાથા. હા તું તો હજી જુવાન જેવો છો. તારામાં કઈ ઘટતું છે નહીં. મેં કીધું તારે ઘરગણું કરવું હોય તારું મેળ પાડી દઉં. પણ હવે જો તારી વાત બોગા લાખ રૂપિયાની છે. પણ એનું કારણ છે શું કે જો અટાણ રોટલા તારે હાથે ઘડવા પડે છે. હા શાક તારે હાથે બનાવવું પડે. બનાવવું પડે. હાથે રાંધવું પડે. રાંધવું જ પડે. હાથે ઠામડા ધોવા પડે. એ વાતે હાચી. હાથે ઘર સાફ કરવું પડે. હા. બધું કામ તારે એકલાને કરવું પડે. હા એના કરતા તારું ઘરઘેણું કરાવી દઉં. હા તારું માણા આવી જાય ઘરમાં તો ઈ તારે તો ઉપાધિ નહીં. પણ ગામ વાત કરે ને બોગા. ગામને પુગાય નહીં. ગામ એમ કે છે કે તારા છોકરો જુવાન છે ને હવે એ તારે ક્યાં બાયડીની જરૂર છે. છોકરાને ક્યાંક પૂર્ણાય એમ કે છે. પણ ગામ તો ભાઈ બધી વાતો કરવાનું જ છે. ના ના બોગા હા હવે હું ગઈઢો થઈ ગયો પણ આ મન થોડું ગઈઢું થયું પેલા હમણાં. આયા મન નહીં સમજ્યા. આયા. પણ ઘરમાં ટેપો ટેકો તો કરાવે ને. હું જાજુ નથી કેતો બોગા. હા. ભલે 10-15 વર્ષ જીવ. હા ત્યાં સુધી ટેકો તો મળી જાય. આયા માથે રોટલા તો તારે નો ઘડવા પડે. મારું કેવું ઈ જ થાય છે. અને જો ભાઈ હા હું તો આ બધે ગામમાં ને બધે રખડતો હોય ને હા મારે અવરા જવરી જાજી. હા તારે વધારે. કારણ કે મારે કામ એટલા હોય ને હા એટલે જો મારા ધ્યાનમાં 2-3 જગ્યાએ તો છે. ડોસ્યું. હા પછી? પછી તારો મેળ પડી જાય એવું છે. તો બોગા એક વાત કરું તને. હા હમણે નહીં મેળ આવે. હમણે છે ને હું જવાનો હરિદ્વાર. હરિદ્વાર જવાનું. હા તું હું જવાનો લગભગ 15-20 દી મહિનો થઈ જાય તોય ના નહીં બરોબર. હા. હરિદ્વાર થી વ્યાવું ને બોગા પછી તું ગોઠવીએ કાંક. એવું કરવું છે. હા તો આ તારા ભાઈ ખારા કે એવો ના થા. એટલે તો કહું છું. હરિદ્વાર જવાનો મોકો જડી ગયો એટલે આ રહ્યા અમે હમ. કેટલો ટાઈમ થી જાવું કરી છે. હવે એ છોકરો મને કે બાપા તમે જી આવો ને બાપા તમે જી આવો ને સોટી પીડ્યો છે સમજ્યા. તે હારું કહેવાય જી આવે તારે. તે જાવું જ છે. હરિદ્વાર તો જાવું જ છે. અમને કેદું ની ઈચ્છા છે હા કે ફેમિલી આખું જવું છે હરિદ્વાર. હે હા પણ નથી જવાતું. જવાતું જ નથી. પણ બાઇકમાં હોય તો જવાય ને ભાઈ. ઈ વાત તારી સાચી. બાઇકમાં હોય તો જવાય. આ મારે જો 8 દી પછી છે ને 8 દી તો નહીં લગભગ કેવારે તારીખ ખારી 12 તારીખ છે ને. આજ 12 તારીખ. 12 તારીખ હા ત્યાં બસમાં બેવાનું આજ જ છે જો. આઈ જ હા છે. હું બસ બુકિંગ કરાવી છે. બસ બુકિંગ કરે. હા અને મારે જવાનું છે. તે ટ્રેનમાં નો આવી જવાય. ટ્રેનમાં નો મજા આવે. પછી આપણે શું છે ક્યાંક ઊભી રહે તો વાંધો નો. ટ્રેન લોકલ હોય એમાં ક્યાં ઊભી રહે ને આપણે ગઢ ઢમાણા ને ઓલા ડબ્બામાં જ ગરવા જાય તો ઓલા ડબ્બામાં ગરી જેવી સમજ્યા. અને એમાં ટાંટીઓ બાટીઓ હલવાઈ ગયો. હા સીધા જાય પટામાં. રામ રામી જાય. તઈ ક્યાંય ગયા ક્યાંય નહીં.
તે હરિદ્વારમાં ડાયરેક્ટ ફૂલ પૂગી જાય આપડા. ફૂલ નહીં નહીં ને આપને ને હવે વાતુના વડા પકાઈ માં ને તને હું કહું છું હા મારે તો ઓલો મજૂર વાટ જોઈ રહ્યો છે ને આ પુગાડવાનું હાથી સમજ્યા હા ઓલી દૂધી વાવી ને હા દૂધી વાવી તે હા એમાં ખેડવાનું લે એવું? સડાય. હા સડાય લે આજ પકાય થોડોક ટેકો કરાવી દો હાલ. હા સડાય પાણી લગી મુકાવી દો હાલ. હાલ લે બોગા જરીક લેવડાય હા હાલ. સારું કર્યું હો, ભેગો થઈ ગયો હા લે નાથા બાપા તમે હા હા મર્યાદા નો મુકાય પછી હો. અરે માથે તો ઉઠેલું છે બાપા ક્યાં માથામાં છેડો અડધું મોઢું તો દેખાય છે તમારું એ તમે તો આવા નવારી વાકા બોલા તમારામાં કોઈ દી સુધારો ન આવ્યો લ્યો અમને ખબર છે તમારે અમને સુધારવા છે પણ અમારા કુટુંબમાં નહીં હાલે હો હા માર હાહુન માર હાહરાન માર ઘરવાળા આટલી ઉપાધી કોઈ નથી કરતું નાથા બાપા જેટલી તમે મારી કરો ને ગામમાં ઉપાધિની વાત થતી જ નથી જેદુના તમે આવ્યા છો ને તેદુનો તો ઉવડ પાટલો જ વળી ગયો છે. હું અમતા અમે ભાઈઓ કઈ નોખા પડી ગયા છે તમારી બાયું ને હિસાબે કચ 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 જીણું 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 કર્યા જ રાખતા હોય આમ રાખો ને આમ તો સારી વાત છે અમારે આટલા બધા વખાણ કરવાની જરૂર નથી માર ઘઈટી માનિયા જીવતા હતા ને કોઈ દી કોઈને હક નથી લેવા દીધું માર હાઉએ હંધી મને વાત કરી કે તમે હંધાઈ ભાઈઓને વાંધો ક્યાંથી પડ્યો નોખું પડવાનું ક્યાંથી નક્કી થયું બધી ખબર છે મને તમારે હાવ એ વાત કરે ને હા આ ઈ કઈ ઓછીના પેટના નથી હો ઈ એમ જ છે બધાય તમે આખું કુટુંબ એમ છો સમજો છો જ્યાં આવે ને જેની ને તેની ખોસરાયત કરતા હોય ખોસરાયત કરતા હોય બોલ હા. એના ઘરના નળિયા નથી ગણવા ને પાછા અમારા વાક કાઢે છે એ નાથા બાપા હાસુ કોણ જાતી જિંદગીએ સુધરી જાવ કાક પૂન કરો પૂન આમ નામ પાપ કરી રાખશો ને તો પાપનો ઘોડો ભરાઈ જાય અહીં તમારે જ જોવાનું કાંઈ તમારે નથી જોવાનું કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી એ તમારા બાપના ઘીરે તો બધાય પૂન કરે છે એમને બધી ખબર જ છે હે બધી ખબર છે એ મારા બાપા તો એકે અમાસ છે ને કોરી નથી જવા દેતા દર અમાસે નાના નાના છોકરાઓને જમાડે હે હા ઈ ખાલી દેખાવ કરે છે ને કેટલાના ગાબડા કરીને બેઠા છે ને ઈ તો આ નાથાને ખબર છે હો હા હારું બાપા તમને ખબર હોય તો તમે હું કામ જૂના ઉખેરા કાઢીને મારો મગજ ખરાબ કરો વળી મારા મર્યાદાની સાઈડમાં મૂકીને એના કરતા જે વાત હોય નાના નાના મેકી દ્યો ને નાના મેકી દ્યો તમારે એવું હોય તો મેકી દ્યો આ તો વહુ છે ને મારા હરિદ્વાર જવાનું જ થયું ને એટલે નકા આ વાતનો છે ને હું ફેસલો કરી જ નાખે હું કીધું હરિદ્વાર જવાનો છો હમણે તમે તય નો જાવ અને હરિદ્વાર હા હરિદ્વાર હરીસમ મોટું જોયું હોય છે હે તે હું કહું છું હું કયો છો હું એમ કહું છું કે તમારે હરિદ્વાર નાવા જાવું છે હા. એટલે નક્કી તમારા પાપનો ઘોડો હવે ભરાઈ ગયો છે અમારો ભરાણો છે કેનો ભરાણો છે ને એ બધી મને ખબર છે તમારી રગે રગ હું જાણું છું અને તમારા બાપના ઘીરે પડ્યું કુદી હરિદ્વાર જોયું છે હે તમારા ખાનદાને કોઈ પાછા વરો ને મારું આખું ખાનદાન દાદાવાર હરિદ્વાર જઈ આવ્યા એ તો નસીબદારની વાત છે નસીબમાં હોય ને ઈ હરિદ્વાર જઈ શકે હવે તમે હરિદ્વાર પગો છો કે નહીં ઈ જોવાની વાત છે આમાં તો હા એ તો હું પૂગી જ જાય પણ જેને પાપ કર્યા હોય ને પાપ હા. એના ભાગનું નથી આ એને આ કર્મ ન મળે જેને પાપ કર્યા હોય ને એને હરિદ્વારનું નામ ય નો શોભે દાવાની તો નિયમ જ કરો છો એ અમે હજી નાના છી હરિદ્વાર જવાની અમારી ઉંમર નથી અને જેડી ઉંમર થાય ને તમે આયા તો ને તેડી જોઈ લેજો હા હા અને તમાર હાહુ તમાર હારન ખડી ખડીને મરશે પણ બિચારા ખાટલા હેઠે કે જઈ નહીં શકે તમે અમારા ઘરની ઉપાધિ કરો મને તમારા નળિયા ગણો એ આટલા વરા વઈ ગયા આટલું બધું બોલાય નહીં ને પેલા સાત કરાવી લેવાય કોકનું હારું ઈચ્છતા નથી તમને મારે શું કેવું જાવ ને મારા બાપા તમને જોઉં છું ને તો અમારો આખો દી બગડી જાય છે મારું આખું ખાનદાન બગડી ગયું એ તમે આ ગામમાં છો ને તો આખા ગામને એમ થાય છે કે મારો ભાવ બગડી ગયો છે ઈ ખબર છે તમને મારે છે ને મારે કાંઈક દોરો કરાવતા હું દોરો તમારું મોઢું જોવા ન મળે ને એવો દોરો કરાવતો હોય જાવ હવે જાવ આમ આમ જાઓ ને તમને કોક દોરા કરાવી દેતા હોય કે મેં દોરો કરાવતા હું મેં દોરો કરાવતા હું એ તમારું ડાસુ જોઈને આખું ગામ દોરા કરાવે છે કે ભાભો કે હામો ન ચડે મારું બેટું ટ્રેક્ટરમાં ગેરમાં વાંધા પડી ગયા એવું લાગે બદલાઈ નાખવું છે લા હાલ લે હું તું આયા કરે હું કૂતરા વાળા પડ્યા ના ના તો બાપા હવે તને ખબર તો છે ગાંડા શું બાપા ભૂલી જા પેલા તું શું તમે રાંધવા લીધા છે રાંધવા કાંઈ નથી લીધા 2 દીથી તૈયાર કર્યું ત્યારે માંડ ભેગું થયું છે શેનો તમે બે દી તૈયારી કરો હો
મગજમાં નીકળી ગયું મને તો. બસ ને આ બુદ્ધિ વગરનો બાપા મારે તને કેટલીક વખત કેવેલા કા પણ હું થયું? એ આ ઢાંઢા જેવડો થયો પણ આને છે ને ભાન નો હોય. એ તને કઈ ખબર નથી? શું છે પણ? એ ગાંડા આજથી 2 દી પેલા તે શું કર્યું તું? પુરા મેં તને મોકલો તો મહિનો કાઢી નાખશે. વિચાર કરવામાં મહિનો કાઢી નાખશે, મને ખબર છે તારી. પણ ચોખવટ કરી નું કામ સોરી શીખણું કરો છો ખોટું? એ તારા બાપને હરિદ્વાર જવાનું છે ને તે બસ બુક તે કરી હતી ગાંડા. બસ ઠેક એમ ચોખવટ નથી કરતા. ક્યારનો મને ને ગોદે સડાયો છો તમે તો પણ. એટલે પણ તું નાનો છો હે, તને કેદી બુદ્ધિ આવશે? એટલે બાપા ચોખવટ કરી દેવાની હોય. એમ કયો ને કે હરિદ્વાર જવાનું પછી તો વાર છે. કેટલા વાગ્યા જો જરી, કેટલા વાગ્યા? હું વાર છે? હજી તો 1 વાગ્યો છે. 3 કલાકની વાર છે. તને આ બસ સ્ટેન્ડ નહીં બેહવાનું? પણ 3 કલાક વેલું જઈને બસ સ્ટેન્ડ એવું કામ છે? લે હલ્યો કરો વાત. કા લે બસ સ્ટેન્ડ ના બેહવું પડે, ક્યારે બસ આવી જાય નક્કી ન હોય. બાપા ખોટું હે ને 3 કલાક બેવા ન જાવ. ઘડીક વાર આરામ કરો, હમણાં તમને ઉઠાડું જાવ. તાલે કેમ ટ્રેક્ટર સમૂહ થાય તો કરી નાખું. આ એ નથી કાઈ કરવું, કાલ કરજે. તું મતી અત્યારે મને મેકી જા. હાલ તું મને મેકી જા. તમે કોઈ મારી વાત માનશો નહીં તો 1000 ટકા હો. મેં કોઈની વાત માની છે? તો તારી માનું હું? હે, તારી માની નથી મેં માની વાત. હાલ ઉભો થા. એ તો મને ખબર જ છે. મારી માની વાત માની હોત ને તો આજે દિવસ નો આવત. ટ્રેક્ટર નાનું પડવા માંડ્યું છે, ટ્રેક્ટર મોટું લેવું જોઈએ. હાલ હાલો હા માન ને, હા મેં એમ કહું છું. ભાઈ રે ઉતાવળો, તમને હરિદ્વાર જવાની. હાલો ઉતાવળ તો હોય ને. હે ગઢો છો ગઢો. આમાં કે મને લગ્ન કરાવી દે. તારો બાપ ક્યાંથી લગ્ન કરાવી દે આમાં? કાઈ નહીં, હાલો નો લગ્ન કરાવી દે કાઈ નહીં. હરિદ્વાર જાવ ને નાઈ નાખજો ડૂબીને. હા ઈ જ વાત જોઈ રહ્યો છે કે નાઈને તો સારું. કા દીકરા મારા આવતા રહેજો બસ. હા એમ હાલ આમ હજી ઘઉંના રોટલા ખાવાનું બાકી. ચાલો ભલે ફી હરગાવી દીધી. ઓલી કી આવી જો તો? સોમનાથ વાળી નથી? સોમનાથ વાળી હરિદ્વાર વાળી બાકી છે. હજી 3 કલાક અહીંયા ઊભું રહેવાનું છે. એક કામ કરો, હા ટિકિટ લાવો, હું ને દેખાડતો કંડક્ટર ને. શું ટિકિટ લાવો. ટિકિટ? હા દેખાડતો હું ને. હે લ્યો. કા અરે હું નાવા બેઠો તો ને, લુગડા મેં કાઢ્યા ને તે ટિકિટ એમ જ પડી રહી. ભગવાન, તમારું મારે શું કરવું મને એ નથી સમજાતું. હજી તો મારે તમને હરિદ્વાર મોકલવા છે. બોલો. મને એવું લાગે છે હરિદ્વાર થી તમે પાછા આવે ને તમે નહીં આવો, તમારા લુગડા આવશે ખાલી. ગધેડા આવે તું મને ભાષણ દે માં, મને એવી સલાહ દે માં ખોટી. હું પાછો આવું કે ન આવું? તું ટિકિટ લઈ જા. જાવું પડશે. ધક્કા ખવડાવો, બીજું શું હોય. ઉતરી નહીં જાય આમાંથી, કઈ શરીર માંથી ઉતરી નહીં જાય. જા આવે. હારું આઈને ઉભા રહેજો. ઘોડાને જેવું માથું કરી જટ આવજે. પાછો જટ આવજે. મારો દીકરો, આ છોકરાનું મારે કરવું હું? ગયો નાઈને રહ્યો. હવે અવાજ કરતો નહીં. સાનું મુનું આવે મારી ભેગો. થેલા ઉપાડ. આ છે હું પણ દેખાતું નથી તારા બાપ ચાકુ છે. બોયલો ને તમને આઈને પૂરું કરી દઈશ. હાલ મારી ભેગો. સાકું છે તે શું છે? હાલ ઉભા તો આવું થેલો લઈ લેવા દે. હાલ જવાનું છે ક્યાં? એ તો કયો મારી ભેગો ગાડીમાં. આય ભાઈ, આય મેલ દો ને. લા મારો કઈ વાગ ગુનો? તારો વાગ ગુનો હું અને એવું તને હમણાં કહું. જવા તો દિયો સાહેબ. હવે કઈ આ હાચું છે કે ખોટું છે કઈ સમજાતું નથી. ઇમિટેશન નું લાગે છે. જોવા દે તો. પણ મારો ગુનો તો કઈક કયો. એટલે ગુનો તારો ઈ છે કે આ તે પહેર્યું ને ઈ ખોટું છે. હા એટલે મારે તારી પાસેથી છે ને હા લૂંટ કરવાની છે, પણ આમાં કઈ લાગતું નથી. આ તો બે ગઢા માવતર પાસે શું હોય? જવા દે ને, તું મારા છોકરા જેવડો હોય. માલ ગઈડા પાસે જ હોય, એને જ બધું હાંસવી રાખ્યું હોય. આ બે કઈ ખાલી છે, એમાં મારા લુગડા છે ખાલી. તે માલ ક્યાં છે? હા, માલ તો છે જ નહીં. એટલે પૈસા પૈસા છે કાક
વાપરા પૂરતા છે, દાદા નથી. પણ હું તમને એક વાત કરું. બોલ. તમારે માલ જ જો જોતો હોય ને તો મારી પાસે કાંઈ છે નહીં. તો મારો છોકરો ઘીરે ટિકિટ લેવા ગયો છે ને, એની પાસે માલ છે, લ્યો. હું કઈ ગાંડો છો કાઈ? પણ હું ક્યાં કહું તમે ગાંડા છો? તો નંબર બોલો તારા છોકરાને ફોન કરું હાલ. એક વાત કરું, હા, મને નથી આવડતું. તો તને શું આવડે છે? મને કાંઈ નથી, હું અંડું ખાસ આપ્યો, કોઈ ભણવા ગયો નથી. અને ગયો હોય છે તો પાછો આવ્યો હોય છે બપોરે. તો હવે પૈસા કેમ કાઢવા? હું તમને એક વાત કરું. બોલ. હા, જો આ તો તમે હાસા મણા છો, હા, અને તમે મને એમ છે હાસા સોર છો. આ સોચ છો તે ખોટો લાગુ છું તને? ના ના કાઈ બોલતો ને દબાવી દે એમ. ના ના, હું તમને શું કહું છું, તમે ઈમાનદાર સોર કહેવાય, સમજો છો? એટલે એક કામ કરો, તમારી સોરી રહી ને ફેલ નહીં જવા દો. કેમ? તમે એક કામ કરો, હા. તમે હાલો મારી ભેગા. ક્યાં? જ્યાં કણે તમે મને કિડનેપ કર્યો હતો ને, હા. ત્યાં જ મારો છોકરો આવશે. પછી પછી તમારે કહેવાનું, તાર બાપાને મેં કિડનેપ કરી લીધો છે, તારે આટલા પૈસા દેવા જોઈએ, તરત દઈ દે. ગાંડો શેર છો, દઈ દે હે ને? ખાય ખા દે, આટા જ નથી. હા, વાંધો નહીં. તમે થોડોક કરી ખાલી. જો પૈસા નો આપ્યા ને, બાપ દીકરા બે ને પતાઈ દો. જો એ તો કઈ ગેરંટી વોરંટી નહીં. હાલ તમે હાલો, ખાલી બતાવું તમને. હાલ હાલ હાલ. બાપા ક્યાં ગયા? બાપા, આ બાપા, આ બાપા હું હરિદ્વારની બસમાં બેહી ગયા કે હું? મારો બધો ટાઈમ નથી થયો. પૈસા પાણી કરવા ગયા છે, કડી કરવા જ જોવા દે. બાપા અહીંથી હલે ને, કઈ વાત સમજાણી નહીં હો. મારું બેટો આ બાપા કેમ ગયા? શું થયું? કઈ સમજાતું કેમ નથી? જવું પડશે ક્યાંક. બાપા, બાપા, બાપા. એ રવિડા! શું પણ હવે આ મગજ મેક થઈ ગયું છે કોણે તને? કાકી, હા, મારા બાપાને કે જોયા? એલા રવિડા, તારા બાપા તો ભલા હરિદ્વાર જવાના હતા. જવાના હતા, પણ આમ જો બસ સ્ટેન્ડે હું ગયો, મેં કીધું એમને એને બસમાં બેહાડ દઉં. ઘરે ટિકિટ લેવા ગયો ને એટલે એમ ગાયબ થઈ ગયા. બોલો કે મળતા નથી મને. અરે એલા, એક તો તાર બાપા ઓફન રહ્યા. તઈ અરે બહુ કરી, હવે એવડા બધા બસ સ્ટેન્ડમાં કેમ ગોતવા? નહીં એમની પાસે ફોન, નો એમનો કોન્ટેક્ટ થાય, નો એને મારા નંબર યાદ હોય. એ રવિડા, એને કાગળની કટકીમાં તારા નંબર લખીને દેવાય એને. કાકી, હા, મારે ક્યાંક ગોતવા જ પડશે બાપા. હાલો મારી ભેગા. પણ હું તાર ભેગી આવું જ ખરા, પણ ક્યાં ગોતશું બટા એને? ગમે ત્યાં ગોતશું. હાલો ખરા, ગામમાં કોકની પાસે જાય. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. હાલો. હાલો. આઈ લે ભાઈ, આમ આમ જોજે જરા બાપા! આમ આવડી. આ પાર્ટી કઈ બાજુ આઈલી? કાકી ભત્રીજો બે. એ કાજલ ભાભી, હા, મારા બાપાને કે જોયા? મારા ના તારા બાપા ન જેવો ભાઈ. મારા બાપાએ મને ગોટા છેડાયો પણ કા હું થયું કે વઈ ગયા છે? બસ સ્ટેન્ડે ઉભા હતા ત્યાંથી ગાયબ થઈ ગયા. બોલ. હાય રે અરે, ઈ તાર બાપા ક્યાં ગયા હઈ છે? એલા બાપા ઈ ક્યાંય ન જાય એમ. એને હરિદ્વારનું ભૂત જ એવું ચડ્યું હે ને કે બાથરૂમ માં ન જાય એમ. ઈ તારી વાત સાચી હો રવિડા. મને ભેગા થયા તા ને તે ઈ નહીં કથા કરતા હતા. તાર બાપાનો કોઈ દુશ્મન નથી ને ગામમાં? શી ખબર હવે શું ખબર પડે. હું ખાલી 5 મિનિટ ઘરે ગયો એટલે અમે તો ગાયબ થઈ ગયા. હાલો તમારે ભેગા આપણે ગોતવા જાય ગમે ત્યાં. હું આવું. હા હાલો હાલો. આય કેટલું કામ છે. ઓય રવિડા, આ કઈ બાજુ ભૂત ની કોઈને ધોઈડો જાસ? એટલે કાકા હારું કેવું યાદ આવ્યું. લ્યો મારા બાપાને કી જોયા? તારા બાપાને? હા. ના ના, મેં તો હમણાં ક્યાંય જોયો નથી. પરમદી મને ભેગો થયો તો. પરમદી નહીં બાપા, અત્યારનું કહું છું હું. અટાણે ના ના, મને ભેગો થયો નથી. કા શું થયું વળી? એટલે એમને હરિદ્વાર ને 4 વાગ્યાની બસ છે અને હું ઘરે ખાલી ટિકિટ લેવા ગયા એટલે હું ગાયબ થઈ ગયા. ટિકિટ લેવા ગયા માં ગાયબ થઈ ગયા? કઈ ક્યાંથી ગાયબ થઈ ગયા? બસ સ્ટેન્ડ થી. બસ સ્ટેન્ડ થી? હા. એલા તારે સમજા ફેર થયું હોય, બાકી એમ કઈ ગાયબ થોડો થઈ જાય કઈ. એલા ના કાકા, મને નો ખબર હે મારા બાપાની. વસ્તુ હોય તો ગાયબ થઈ જાય, આવડો માણા કઈ ગાયબ થઈ જાય? હેતી મને એમ લાગે છે ગામ મૂકીને ભાગી નહીં ગયા હોય ને. એ કઈમાં બુદ્ધિ જેવો છાંટો જ નથી. એમ ગામ મૂકીને ભાગી જાય, કઈ એને લેણું કર્યું છે? વાતું કરો સોરિયા તે. કાકા હું કરું, મને એક તો એક બાજુ ટેન્શન જ એવું છે ને કે હું શું કરું મને સમજાતું નથી. તે હરકું જોયું કે નથી જોયું? મેં જોયું તો બધું. તમારે જો મેં કાઈ કાઢી લેવાનું હોય, હાલ હું ભેગો આવું. હાલો હાલો. કેમ તારો બાપો નથી જડતો? ક્યાં કણે? બસ સ્ટેન્ડે. પાછું બસ સ્ટેન્ડે જોવા જાવ? કેમ ન
નથી તારો બાપુ જડતો હુંય ભેગો વાલ હાલ હાલ એ કઈ ના ધોમે સકરવા કાઈ કાઢી લેવાનું ન હોય આયા ઉભો રે ક્યાં છે તારો દીકરો આયા બસ છે ને તો કોઈ નથી ક્યાં ગયો મારો દીકરો? જો આયલો ચોલો આયલો ને મારો દીકરો. આ જાડો બાપા હા ક્યાં હતા તમે આ ભાઈ કોણ છે કિડનેપર એટલે રવિ તારો બાપ કિડનેપ કરી નાખ્યો છે મને. એ હવે એમ કે છે કે પૈસા કાઢ. પૈસા માંગે હા આ મારો છોકરો છે ની પાસે લઈ લ્યો પૈસા. પૈસા ખાયો કા મને દે ન કરતા બાપા ને એમ જો હમણાં હાથો નતો કર નાખીશ જલ્દી માર ને માર માર. વાહ બોગા કાકા વાહ અહીંયા લાવ સાકુ લાય. બાપા હા હવે પૈસા નથી દેવા મેથી પાક દે અમે બધે હાલે આને તારો પર ગઈ હા ટીપી નાખો ને. તો મારવા ને એ ભાઈ હું જોની ભાઈ મારો. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું સુરત ચારોલિયા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ ચાવડા હેલો મિત્રો હું છું રોહન ચારોલિયા જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો મારો વિડિયો ગમે તમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો